નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર અમરેલીથી કે જ્યાં વડિયાના કુકાવામાં સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી છે। 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે। કુકાવા ખાતે 4 વ્યક્તિઓએ આ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। વડિયા પોલીસ મથકની અંદર આ મામલે ગુનો દાખલ થઈ ચૂક્યો છે। પ્રિતેશ ઉર્ફે પદિયો રસિકભાઈ અસોદરિયા સામે આ ગુનો નોંધાયો છે। દકુરામજી વેકરિયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે પણ ગુનો દાખલ થયો છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે હવે ચક્રો ગતિમાન કર્યા છે। 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ 4 લોકોએ તેની પર સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને વડિયા પોલીસ મથકની અંદર આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દકુરામજી વેકરિયા, અનિલ દેસાઈ, સોમા ઓલાણી અને સાથોસાથ પ્રિતેશ, આ 4 એ નામો છે કે જેણે આ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ તેની પર લાગ્યો છે। વડિયાના કુકાવાવની અંદર આ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેની પર આ 4 લોકોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લાગ્યો અને તેને લઈને હવે આ 4 લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। વડિયા પોલીસ મથકની અંદર ગુનો દાખલ થયા બાદ આ 4 આરોપીઓને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। આપણે જણાવીએ કે પ્રિતેશ ઉર્ફે અસોદરિયા તેણે આ અન્ય 3 સાથે મળીને દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જયદેવ। જયદેવ, આ દુષ્કર્મનો મામલો છે, શું બધું વિગતો મળી રહી છે? બિલકુલ, જે રીતે વડિયા પંથકના કુકાવ વિસ્તાર છે ત્યાં એક સામૂહિક દુષ્કર્મની જે ઘટના સામે આવી છે। 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ છે તે ગુજારવામાં આવ્યું છે। તેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। 4 વ્યક્તિઓ દ્વારા આ દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી છે તે મળી રહી છે અને પોલીસ દ્વારા 4 વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ આરોપીઓ છે જે 4 જેટલા તે જ વિસ્તારના છે ને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ને આરોપી છે તેની ધરપકડ કરવા માટેની અલગ અલગ પોલીસની ટીમો છે તે બનાવવામાં આવી છે ને ધરપકડ કરવા માટેના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે। આભાર જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 4 લોકોને પકડવા માટે હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।